નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવે ખરીદી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે। કપાસની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે। આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો માટે આગામી 2 દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે 2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે। આ મુદ્દે વધુ જાણકારી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે। આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલો જથ્થો ખરીદવામાં આવશે તે હજુ નક્કી નથી થયું। ત્યારે આ અંગે ટૂંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદી પ્રક્રિયા પણ શરૂ કરાશે। ત્યારે મહત્વનું છે કે આ વર્ષે મેઘરાજાએ રાજ્યમાં તારાજી સર્જી હતી અને રાજ્યભરમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું। ભારે વરસાદ થવાના લીધે ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ ગયા હતા અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો, કારણ કે મૂડી રોકીને વાવેલા પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને લાખો હેક્ટર જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો।